સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજનો જય. આત્મજ્ઞાન. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે આત્મજ્ઞાન ભાષણથી નથી મળતું, ન તો બુદ્ધિથી, ન તો વાચનથી, પરંતુ તે મળે છે શ્રદ્ધા, સેવા અને આજ્ઞા પાલનથી. સત્યકામ જામલે સત્યથી શરૂ થતી યાત્રા. ઉપનિષદોમાં એક અતિ પવિત્ર અને હૃદયસ્પર્શી પ્રસંગ આવે છે સત્યકામ જામલીનો. સત્યકામ બ્રહ્મ જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા લઈને ગૌતમ ઋષિના આશ્રમમાં જાય છે. ગુરુ તેને પૂછે છે, તારો પિતા કોણ છે? આજે જો કોઈને આવો પ્રશ્ન પૂછવામાં આવે તો અચકાય, ગુજવે, બહાનું કાઢે. પણ સત્યકામ એવું નથી કરતો. તે પોતાની માતાને પૂછે છે અને માતાને ખૂબ સાદગીથી કહે છે, પુત્ર, જુવાનીમાં મેં અનેક જગ્યાઓ સેવા કરી હતી. મને નથી ખબર કે તારો પિતા કોણ છે. હવે જુઓ હરિભક્તો, આવું સત્ય બોલવું સહેલું નથી. પણ સત્યકામ ગુરુ પાસે જઈને એ જ સત્ય કહી દે છે. કોઈ શરમ નથી, કોઈ બનાવટ નથી. ત્યારે ગુરુ ગૌતમ ઋષિ કહે છે, જે વ્યક્તિ આવું નિર્ભય સત્ય બોલી શકે એ સાચો બ્રાહ્મણ છે. અહીં ઉપનિષદની અંદર આપણે સ્પષ્ટ સંદેશ આપે છે, બ્રહ્મત્વ જન્મથી નહીં સત્યથી મળે છે. ગુરુનો અદ્ભુત આદેશ. સત્યકામનો વિચારે છે, હવે તો બ્રાહ્મણ મળશે જ ને, બ્રહ્મ જ્ઞાન મળશે ને, ઉપદેશ મળશે ને, મંત્ર મળશે ને. પણ ગુરુ શું કહે છે? આપણા આશ્રમમાં 400 ગાયો છે. એક ખૂટ લઈ જા. જ્યારે આ ગાયો 1000 થાય ત્યારે પાછો આવજે. હરિભક્તો, આ વાત સાંભળીને સામાન્ય માણસ પૂછે છે, ગાયો ચરાવી બ્રહ્મ જ્ઞાન કેવી રીતે મળે? પણ જ્યાં શ્રદ્ધા છે ત્યાં તર્ક ચૂપ થઈ જાય છે. સત્યકામ કોઈ પ્રશ્ન કરતો નથી. તે કહેતો નથી, હું તો જ્ઞાન માટે આવ્યો છું, ગાયો માટે નહીં. તે માથું નમાવે છે ને ગુરુ આજ્ઞાનું જીવનનું વ્રત બનાવી લે છે. આજ્ઞાપાલન સાધનાનો દ્વાર છે. યાદ રાખજો હરિભક્તો, આજ્ઞાપાલન એ સાધનાની શરૂઆત છે. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી બ્રહ્મ પ્રગટ થતું નથી. સત્યકામ 400 ગાયો લઈને જંગલ તરફ નીકળી જાય છે. ન કોઈ આશ્રમ, ન કોઈ ગ્રંથ, ન કોઈ માન સન્માન, માત્ર ગુરુની આજ્ઞા ને હૃદયમાં શ્રદ્ધા. જંગલમાં મળેલા ગુરુઓ સત્યકામ ને કોઈ પુસ્તક નથી વાંચ્યું, પણ તેને જીવન વાંચ્યું. ગાયો પાસે તેને સેવા અને સહનશીલતા શીખી. વૃક્ષો પાસે સ્થિરતા અને નિસ્વાર્થતા શીખી. નદીઓ પાસે સમર્પણ શીખ્યું. એકાંતમાં તેને મૌનનું જ્ઞાન મળ્યું. હરિભક્તો, જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે પ્રકૃતિ પણ ઉપદેશ આપતી શરૂ થઈ છે.
આંતરિક પરિવર્તન વર્ષો પસાર થાય છે, ગાયો ધીમે ધીમે વધે છે અને 1000 થાય છે. પણ એથી પણ મોટી ઘટના શું જાણો છો? સત્યકામનું મન શુદ્ધ થઈ ગયું, અહંકાર ઓગળી ગયો, ઈચ્છાઓ શાંત થઈ ગઈ. બ્રહ્મ જ્ઞાન કોઈ બહારનું મળતું ઇનામ નથી, એ તો અંદરથી ઉગતો પ્રકાશ છે. જ્યારે ગુરુ પાસે વાપસી સત્યકામ પાછો ગુરુ આશ્રમમાં આવે છે, ત્યારે ગુરુ કંઈ પૂછતા નથી, કારણ કે તેના મસ્તક ઉપર બ્રહ્મ તેજ ઝળહળી રહ્યું હતું. ગુરુ કહે છે, તમે જંગલમાં જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ છે સાચી સાધના, આ છે આજ્ઞા પાલનનું ફળ. ગુરુ એક સેતુ. શાસ્ત્રો કહે છે, ગુરુ વિના જ્ઞાન નથી. ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ગુરુ એ સેતુ છે જ્યાં સંસાર પૂરો થાય છે ને પરમાત્માની શરૂઆત થાય છે. ગુરુ એ ડોક્ટર છે, એ તેમની આજ્ઞા એ દવા છે. દવા સમજાય કે ન સમજાય, પણ જો નિયમિત લેવાય તો આરોગ્ય મળે છે. આજના જીવનમાં માટે સંદેશ છે. આજનો માણસ કહે છે, સમજાય તો કરો, પણ શાસ્ત્રો કહે છે, કરો પછી સમજાશે. જો સત્યકામે તર્ક કર્યો હોત તો બ્રહ્મ જ્ઞાન મળ્યું ન હોત. મારા આ શબ્દને યાદ રાખજો. જો જીવનમાં સાચું પરિવર્તન જોઈએ તો ગુરુ શોધો, શરણાગતિ સ્વીકારો, આજ્ઞાનું પાલન કરો. બ્રહ્મનું જ્ઞાન દૂર નથી, એ તો એ ક્ષણે મળે છે જ્યારે અહંકાર છૂટે છે, શ્રદ્ધા જન્મે છે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.